चलो किलो 16 કર્યા હતા ને exercise 7.1 નો 70 sum number 70 integration of 2x square minus 3 sin x plus 5 root x dx ત્રણ ચાર જે ક્વેશ્ચન્સ છે હું બધા સાથે જ લખી દઉં છું પછી એક સાથે સોલ્વ 18 integration of sec x integration of sec x plus tan x dx 19 integration of sec square x divided by cos x square x dx चलो સૌથી ફર્સ્ટ 70 કદાચ કશું નવું નથી 2x² નું x² નું શું થાય x³ by 3 minus 3 sin x નું શું થાય એટલે વચ્ચે થઈ જશે પ્લસ cos x પ્લસ 5 root x નો એટલે 1/2 plus 1 કરવું પડશે 3/2 by એટલે x raised to 3/2 into 2 by 3 ઉપર જશે into 2 plus c અને આ 5 into 2 ને 10 કરીને છેલ્લે લખી દઉં છું તો 2x³ by 3 plus 3 cos x plus 10 by 3 x raised to 3/2 plus c ક્લિયર છે બધા એકદમ બેઝિક છે આમાં કશું અઘરું કર્યું નથી 18 સારો છે ટિક કરીને રાખજો એટલે પૂછાય એવો બરાબર એક્ઝામ માં પૂછાય એવો 18 ના શું કરીશું શું મલ્ટીપ્લાય માં હા એટલે બ્રેકેટ ઓપન કરી દો એક્સપાન્ડ કરી દો તો કઈક આવું થશે sec square x plus sec x tan x તો હવે આવું કરીને પહેલા તો વિચારો sec square x નું ઇન્ટિગ્રેશન ખબર હોય tan x હોય પાક્કું ઓકે અને sec x tan x નું હોય અવેલેબલ sec x તો કદાચ બંનેના અવેલેબલ છે ડાયરેક્ટ આન્સર નીકળી જશે જો બ્રેકેટ્સ ઓપન કરીશું તો બરાબર ચલો 19 भी टिक કરીને રાખજો 20 भी टिक કરીને રાખજો sec square ને લખું 1 by cos square cos x square ને લખીશું 1 by sin square sin square ઉપર જશે અને cos square નીચે આવશે અને આવ્યું tan square અને tan square નું ડાયરેક્ટ થાય નહીં તો કદાચ રૂલ ઓપન કરો હા tan square એટલે શું લખવાનું મારે sec square x minus 1 અને હવે કદાચ હું કરું તો sec square x નું ઇન્ટિગ્રેશન ખબર હોય tan x અને 1 નું શું થાય with respect to x dx એટલે કે x plus c तो आ फाइनल आंसर नंबर 20 टेक કરીને રાખજો એ બી આઈએમપી છે હા 2 માર્કર્સ ડિનોમિનેટર છે અહીંયા ડિનોમિનેટર અવેલેબલ છે છોડું જ પાડી દઈશું તો પહેલા માટે 2 બાર લઈને 1 by cos square ને હું લખીશ sec square x dx
-3 sin by cos square x. Sir, do 10x into sec x cube. હા તો sin by cos square માં sin by cos એકને લખું છું tan અને 1 by cos જેને લખું છું sec x. તો અમે એક સ્ટેપ ડાયરેક્ટ અહીંયા લખ્યું છે બરાબર, ડિટેલ અંદર નથી લખી કે આ કેવી રીતના sec x into tan x થયો છે. તો sin by અથવા અહીંયા લખીને રાખું કદાચ sin by cos into cos. તો એમાં આ બેને સાથે લીધા છે જેને કર્યું છે મેં tan અને 1 by cos આટલાને મેં કર્યો છે sec x. કયો હા અંદર રાખો બહાર લો કઈ ફરક નથી પડતો. એ તો અલ્ટિમેટલી કોન્સ્ટન્ટ જેમ ડેરિવેટિવ માં કરતા હતા ને એના જેવી રીતના ટ્રીટ કરાવો બહાર લઈ લો તોય વાંધો નથી, અંદર રાખશો તોય વાંધો નથી. આની અંદર 2 રાખ્યો છે હા ચાલશે, કોમન ઇન્ટિગ્રેશન સાઇન જ રાખીશું. હા એવું બી ચાલશે, કશો વાંધો નથી, ચાલશે કોઈ વાંધો નહીં. ચાલો નાવ Sec square into 10x. sec square નું ઇન્ટિગ્રેશન tan x અને sec x tan x નું Sec x. sec x પ્લસ c. તો આ ફાઇનલ આન્સર. કોઈ ડાઉટ છે આ ચારમાં 20 સુધીના જે 17 થી 20 કરે એમાં? ચલો નેક્સ્ટ MCQ નંબર 21 એન્ટી ડેરિવેટિવ એટલે રૂટ x પ્લસ X raised to 1 by 2 plus x raised to minus 1. 22 ટીક કરીને રાખજો. MCQ બહુ જ વખત બોર્ડમાં પૂછાયેલો છે, ઓલમોસ્ટ એવરી 2 years પૂછાય છે. એવું કઈ જ યાદ નથી. બહુ જ IMP છે MCQ આ. Sir, f of x ના બોર્ડ પેલા હું 4x cube minus 3x raised to minus 2. ચાલ પહેલા તો 21st X raised to 1 by 2. એ આને લખાશે x raised to 1 by 2 plus x raised to minus 1 by 2. ચાલ x raised to 1 by 2 નું ઇન્ટિગ્રેશન Plus x 3 by 2. 3 by 2 by 3 by 2 2 જશે ઉપર અને પેલા 1 by 2. minus 1 by 2 માં 1 એડ કરું એટલે થાય 1 by 2 by 1 by 2 ફરીથી 2 જશે ઉપર પ્લસ c. તો ચેક કરો આવો ઓપ્શન છે ઓપ્શન નંબર નાઉ 22 ક્વેશ્ચન ધ્યાનથી સમજજો. પહેલા શું કીધું છે ક્વેશ્ચન માં? હા આ x નું -1/2 કરી તો 1/2 કે નહીં? હા આમાં એક પાવર બધા -1/2 માં +1 કરાવડાય તો એ 1/2 આવશે. 22 શું કહે છે ધ્યાનથી સમજજો. f of x ફંક્શન નું ડેરિવેટિવ એ કંઈક આ થાય છે. એટલે બેઝિકલી આ f dash of x આપ્યો કહેવાય. એટલે કે as per question f dash of x કંઈક આવો છે. હા અને કે છે f of 2 નો આન્સર 0 છે તો f of x લાવ. તો હું કરું છું ઇન્ટિગ્રેટિંગ બોથ સાઇડ્સ. તો f dash of x નું થઈ જશે f of x 4x cube નું શું થશે 4x4 by 4 -3 આ x raised to -4 છે બેઝિકલી Plus 1 જશે એટલે minus 3. -3 upon -3 plus c એટલે plus and x is minus. એટલે કે x raised to 4 plus 1 upon x cube plus c. તો આ કઈ આયો f of x. હવે મને પૂછ્યું છે f of x શું, પણ કદાચ ઓપ્શન ચેક કરો આવો આપ્યા છે કે ચેક કરજો ધ્યાનથી. આવો ઓપ્શન આપ્યા છે કે
આવું સી નહીં રાખ્યો હોય કદાચ તો એ કોન્સ્ટન્ટ લાયા છે તો એ લાવવા માટે કન્ડિશન ક્વેશ્ચનમાં આપેલી છે કે f of 2 0 થાય છે તો ટેક x is equals to 2 therefore f of 2 is equals to 2 raised to 4 16 plus 2 cube 8 plus 6 and f of 2 0 છે ચલો આનો LCM લો 16 8 ઝા 128 કદાચ પ્લસ 1 129 તો c ની વેલ્યુ આવી -129 બાય 8 અને આ વેલ્યુ પ્લેસ કરી દઉં છું ફ્રોમ 1 માં તો f of x is equals to x raised to 4 plus 1 upon x cube minus 129 by 8 તો આવો ઓપ્શન છે કયો છે a તો આ કયો કરેક્ટ ઓપ્શન a અને ટીક કરીને રાખજો 22 મોસ્ટ IMP MCQ છે કોઈ ડાઉટ છે આમાં ક્લિયર છે ચલો નેક્સ્ટ સેકન્ડ એક્સરસાઇઝ અત્યારે નથી કરવાનું બે ના ભેગા થઈ પછી બરાબર અને એમાં નવા કદાચ એક કે બે જ છે જે હું તમને કરીશ બાકી સેમ કેવું હા આપણે 10 નું ઇન્ટિગ્રેશન ના બધા રૂલ લખી દીધા છે ને 10 cot sec cosec ઓકે બધા લખી દીધા છે ને ચલો હવે એ રૂલ વાળા લિસ્ટમાં બીજા રૂલ બે ત્રણ સ્પેશિયલ રૂલ છે આ સ્પેશિયલમાં તમે 4 લખાય એમાં જ કન્ટિન્યુ એમાં જ કન્ટિન્યુ ચલો રૂલ શું કહે છે ધ્યાનથી જોજો ફોર્મ કેવું છે ઇન્ટિગ્રેશનમાં જ્યારે પ્રોડક્ટ થી કનેક્ટેડ આવા બે ફોર્મ દેખાય ફંક્શન ઇન્ટુ ફંક્શન નું ડેરિવેટિવ કેવું ફોર્મ દેખાય અહીંયા ફંક્શન છે અને એની જોડે પ્રોડક્ટમાં શું છે એનું ડેરિવેટિવ છે તો જ્યારે બી આવું ફોર્મ દેખાય છે ઇન્ટિગ્રેશનમાં ત્યારે એનો આન્સર કેવી રીતના લખવાનો ડાયરેક્ટ આન્સર ફંક્શનનો જે પાવર હોય એ પાવર વધારીને એનાથી જ ડિવાઇડ ફરીથી શું કહું છું ફંક્શન ઇન્ટુ ફંક્શનનો ડેરિવેટિવ જ્યારે બી આ રૂલ દેખાય અને બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો જ્યારે બી આ રૂલ અપ્લાય કરો છો ત્યારે અહીંયા ફંક્શન જોડે સપોઝ કે સ્ક્વેર છે તો હું બાજુમાં જ રૂલ લખી દઉં છું એનો સબસ્ટિટ્યુટ બીજો શેમાં હા એવું કરી દઈએ અધરવાઇઝ f of x raised to m into f dash of x dx તો રૂલ એ જ છે ફંક્શન ઇન્ટુ ફંક્શન નો ડેરિવેટિવ તો રૂલ એવું કે જે ફંક્શન હોય એનો એક પાવર વધારી દેવાનો અને એનાથી જ ડિવાઇડ કરી દેવાનો બરાબર બેઝિક રૂલ આવો છે અને ફંક્શન તરીકે કોને ટ્રીટ કરવાનું તો આ પાવર સિવાય જે ટર્મ છે ને એને ફંક્શન તરીકે ટ્રીટ કરવાનું છે આ ધ્યાન રાખજો ખાસ બરાબર સ્પેશિયલ કેસ એ છે કે ફંક્શન f of x તરીકે ટ્રીટ કોને કરવાનું છે અહીંયા 2 આપ્યો હોય કે 3 આપ્યો હોય ને અહીંયા sin x આપ્યો હોય એટલે કે આ sin cube x થયો તો મારા માટે ફંક્શન sin cube x નથી
મારા માટે ફંક્શન ખાલી sin x છે, બરાબર, મારા માટે ફંક્શન ઓનલી sin x છે. તો રૂલ ખાસ ધ્યાન રાખજો, પાવર ને કન્સિડર રૂલ અપ્લાય કરતી વખતે નથી કરવાનો, આન્સર લખતી વખતે પાવર ને કન્સિડર કરવાનો છે, બરાબર. આ સ્પેશિયલ કેસ છે. તો રૂલ શું થયો? ફંક્શન ઇન્ટુ ફંક્શન નું ડેરિવેટિવ. જ્યારે આવો કેસ દેખાય, આન્સર શું લખવાનો? ફંક્શન નો એક પાવર વધારીને એ જ પાવર થી ડિવાઈડ, પ્લસ થી ઇન્ટિગ્રેશન નો કોન્સ્ટન્ટ તો ખરી. અને આ ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન નો આન્સર આપે છે ને, આ કશું રિડક્શન નથી થતું, ડાયરેક્ટ શું આપે છે મને? ઇન્ટિગ્રેશન નો આન્સર જ આપી દેશે, રાઈટ. માઇનસ કોસ નહીં કરવા, સાઇન જ લખવાનું. x2 પાવર વધારી નીચે બાય 3. સો તો ફરીથી સાઇન સ્ક્વેર હોય હા, તો આપણે કોસ માઇનસ કોસ નહીં કરવાનું, ખાલી સાઇન રેસ ટુ ક્યુબ અને માઇનસ બાય 3 બાય 3. બાય 3, યસ. પણ અહીંયા એનો ડેરિવેટિવ sin નો cos આપેલું હોય તો, હા, બરાબર, એ વસ્તુ તો જ એપ્લિકેબલ થશે. બીજો કેવું ફોર્મ છે? ફંક્શન નીચે છે અને એનું ડેરિવેટિવ ક્યાં છે? ઉપર. એટલે કે ન્યુમરેટરમાં ડિનોમિનેટર નું ડેરિવેટિવ આવતું હોય ત્યારે આન્સર લખાય log mod ડિનોમિનેટર પ્લસ c. ફરીથી રૂલ શું કહે છે? ફંક્શન ડિનોમિનેટરમાં, એનું ડેરિવેટિવ ન્યુમરેટરમાં, એટલે કે f' of x by f of x ફોર્મ થયું ત્યારે log mod ડિનોમિનેટર પ્લસ c. આમાં જનરલ નોટ લખીને એક રાખો. if f of x contain one power only, then use this equation अथवा use this formula. If f of x contain more than one power, then use above written formula. ऊपर वाली फर्स्ट वाली. હા, તો જો અહીંયા ડિનોમિનેટરમાં એક કરતા વધારે પાવર છે તો હું એ પાવરને ન્યુમરેટરમાં લઈ જઈશ અને ઉપરવાળી ઇક્વેશનનો યુઝ કરાવીશ, બરાબર. ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળજો, સમમાં બહુ જ હેલ્પફુલ થશે. જો ડિનોમિનેટરમાં એક કરતા વધારે પાવર હશે તો હું એને ક્યાં લઈ જઈશ? ન્યુમરેટરમાં લઈ જઈશ આખા ટર્મને, અને ઉપરવાળી ફોર્મ્યુલા પછી અપ્લાય કરાવડાઈશ. ખબર પડી શું કહેવા માંગુ છું? સમમાં એપ્લિકેબલ કરીશું ત્યારે વધારે ખબર પડશે, પણ એના માટે રૂલ ક્લિયર હોવા જોઈએ. ડિનોમિનેટરમાં ખાલી એક જ હા, આ ઇક્વેશન યુઝ કરવા માટે ડિનોમિનેટરમાં સિંગલ પાવર જ હોવો જોઈએ, જે બી ટર્મ હોય. માઇનસ ક્યાં? અહીંયા તો ઉપર માઈનસ હોય તો પછી ઉપર જ લઈ જાય, પેલી જા ઉપર વાળી છે. ચાલો હવે જઈએ સમ્સ પર. exercise number 7.2. એક સાથે બધા જ ક્વેશ્ચન્સ લખી દઉં છું ફરીથી. અને સ્કૂલમાં તમને સેકન્ડ એક્સરસાઇઝ આથી નહીં કરાવે, ધ્યાન રાખજો. હવે અહીંયા નવા 4-5 અલગ અલગ ટાઈપ્સના રૂલ શીખવા મળશે, જે આગળની બધી જ એક્સરસાઇઝમાં કામમાં આવશે, કે કોઈ બી તમને નીચેથી કોમન લઈને ઉપર ધક્કો મારવો પડશે ને બધા જ આવશે, બરાબર. ખાસ ધ્યાનથી શીખવાના છે.
ચાલો ફર્સ્ટ કદાચ Sir, ડિનોમિનેટર છે log of એનું ડેરિવેટિવ ઉપર દેખાય છે R 1 નો 0 અને x² નો 2x ડેરિવેટિવ અને આ આખાનો સિંગલ પાવર જ કહેવાય તો કદાચ રૂલ થઈ ગયો f' of x by f of x વાળો અને s પર રૂલ આન્સર લખાય log mod denominator આન્સર પૂરો Sir, log of x raised to 3 upon 3 plus 0 log of x raised to 3. હા ચલો હવે સેકન્ડ નંબર તો જો ધ્યાનથી જો હવે એક વસ્તુ ધ્યાન રાખો જ્યારે બી પાવર દેખાય ને ત્યારે થોડુંક આ પહેલી પ્રોપર્ટી વિશે વિચારવાનું કે અપ્લાય થાય છે કે નથી થતી એ ટ્રાય કરાવવા જવાનું જ્યારે બી પાવર દેખાય ત્યારે તો મને અહીંયા log x નો જોડે સ્ક્વેર પાવર દેખાય છે તો હું શું કરું છું આને એક અલગ ટર્મ રાખું છું ઇન્ટુ 1/x રાખું છું તો મને દેખાય કે મારા માટે આ કંઈક ફંક્શન છે આ log x શું કહેવાય મારા માટે ફંક્શન કહેવાય અને 1/x કદાચ એનો ડેરિવેટિવ કહેવાય તો ફંક્શન ઇન્ટુ ફંક્શન નો ડેરિવેટિવ રૂલ ફોલો થઈ રહ્યો છે અને એઝ પર રૂલ ફંક્શન નો એક પાવર વધારીને એનાથી જ ડિવાઇડ કરાવવાનો તો log x નો ક્યુબ by 3 plus 6 એ સર એનો ડેરિવેટિવ જોવાનો છે હા કારણ કે જ્યાં પાવર હોય ને એને મારે ફંક્શન તરીકે ટ્રીટ કરાવવાનું એટલે પાવર મળી ગયો પાવર ને નહીં જોવાનું પાવર ખાલી આન્સર લખવામાં જ કામમાં આવશે ફંક્શન તરીકે તો ઓનલી log x ને ટ્રીટ કરાવવાનો પણ પાવર છે તો એક ઇન્ડિકેશન આપશે તમને કે આ રૂલ બાજુ જઈ શકાય વિચારી શકાય બરાબર ચલો નંબર 3 હવે એમાં પાવર બી નથી ડિનોમિનેટર છે Sir, એક આપણે split કરશું ને સ્પ્લિટ તો થશે જ નહીં સર ઉપર પ્લસ તો સ્પ્લિટ થાય હા x કોમન લઈ શકું છું નીચે તો અહીંયાથી x કોમન લઈ લો હવે ધ્યાનથી જોજો આ સમ આખા ચેપ્ટરમાં 8 થી 10 વખત આવશે આ મેથડ આખા ચેપ્ટરમાં 8 થી 10 વખત આવશે આ મેથડ હવે શું કરું છું ધ્યાનથી જો આ x ને ઉપર ધક્કો મારું છું log x નું 0 log x નું 1 by x કદાચ આ ડિનોમિનેટર નું ડેરિવેટિવ કરું 1 નું 0 log x નું 1/x તો f' of x upon f of x ફોર્મ બની ગયું f' of x upon f of x ફોર્મ બની ગયું બરાબર તો આ ખાસ ધ્યાન રાખવું પડશે ધક્કો મારવો પડશે x ને ઉપર તો જ ફોર્મ દેખાશે અધરવાઇઝ ફોર્મ દેખાશે નહીં તો આ f' of x upon f of x ફોર્મ આવ્યું આન્સર લખાય log mod denominator હા આ ક્યાં આ અત્યારે આ જે x છે એને મેં શું કર્યું ઉપર લઈ ગયો 1/x હોય તો x ને નીચે બી બેઝિકલી ઉતારાય જ છે તો મેથ્સ પ્રમાણે તો ઓકે છે સ્ટેપ્સ મારા હવે એ ઉપર કરતા શું ફાયદો થયો તો તું વિચાર આ 1 log x એ તારા માટે ફંક્શન છે તો તું એનો ડેરિવેટિવ કર 1 નું 0 log x નું શું થશે 1/x ઉપર છે જ 1/x તો ફોર્મ શું થઈ ગયું f' of x divided by f of x એનો આન્સર લખાય log mod denominator એટલે કે log mod 1 log x બીજો કોઈને ડાઉટ છે 3 સુધીમાં ના સર ચાલો ફોર્થ આમાં cos angle છે cos x sin ની જોડે એંગલ માં છે cos x sin ની જોડે એંગલ માં છે હવે અહીંયા આવા કોઈ રૂલ દેખાય છે ના કોઈ જ નથી આવા દેખાતા sin square ના કેવી રીતે આ એનો એંગલ x છે નાનો cos x છે એની sin square હા એંગલ છે કે મલ્ટીપ્લિકેશન મલ્ટીપ્લિકેશન નથી sin ની જોડે એંગલ માં છે સર આમાં sin નીચે sin cos x નીચે તો sin inverse cos x થાય તો પછી pi by 2 minus માં એવું કંઈક કરાય ના, નહીં ના. ઉપર હોય ને એને નીચે નહીં લાવવાનું બરાબર નીચે વાળાને ઉપર લઈ જઈ શકાય પણ ઉપર વાળાને નીચે નહીં લાવવાનું ક્યારેય એ છે sin inverse x ને cos inverse x equal to pi by 2 થાય તો એટલે પછી પણ સપોઝ તું એવું વિચારે છે કે હું આને નીચે લઈ બરાબર તો એ sin ઇન્વર્સ ના લખાય sin cos x whole raised to -1 અને એ sin ઇન્વર્સ બંને સેમ નથી બરાબર એટલે એવું ક્યારે બી ટ્રીટ ના કરે કે આ નીચે જાય એટલે sin ઇન્વર્સ થઈ જાય એ સેમ ના અસર આપણે ક્યારે બરાબર એટલે એવું વિચારાય જ નહીં આગળ તો હવે નવી મેથડ બરાબર જ્યારે આ બંનેમાંથી કશું જ વર્કઆઉટ નથી થતું
બરાબર અને ટ્રિગોનોમેટ્રી છે. ટ્રિગોનોમેટ્રી નું ફંક્શન જ્યારે કોઈક એંગલમાં આપેલું હોય તો એ જે એંગલ છે એની જગ્યાએ અઝમ્પશન લઈ લો t. બરાબર એ જે એંગલ છે એની જગ્યાએ અઝમ્પશન લઈ લો t. અઝમ્પશન લઈને એનું ડેરિવેટિવ કરો. અઝમ્પશન લઈને એનું શું કરો ડેરિવેટિવ કરો. તો cos x નું થશે -sin x અને t નું થશે dt/dx. આ સામે જશે. હવે જ્યારે બી અઝમ્પશન લઉં છું એનો મતલબ એવો છે કે મારો જે ક્વેશ્ચન x માં રિસ્પેક્ટમાં છે એને હું ચેન્જ કરવા જઈ રહ્યો છું. જ્યારે બી હું અઝમ્પશન લઉં છું એનો મતલબ એવો છે કે અત્યારે જે ક્વેશ્ચન x ના ફોર્મમાં છે x ના રિસ્પેક્ટમાં છે હું એને ચેન્જ કરવા જઈ રહ્યો છું t ના રિસ્પેક્ટમાં. તો મારે આખો ક્વેશ્ચન t ના રિસ્પેક્ટમાં લઈ જવાનો છે. તો ખાસ ધ્યાનથી જો આ જે sin x છે અને આ જે dx છે એની જગ્યાએ -dt લખે. બરાબર અને sin cos x જે હતો એની જગ્યાએ t લખે. હવે sin નું ઇન્ટિગ્રેશન આવડે સિમ્પલ વિથ રિસ્પેક્ટ ટુ t. કદાચ -cos માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એટલે કે cos of t પ્લસ કોન્સ્ટન્ટ c. નાઉ t ની જગ્યાએ જે વેલ્યુ હતી એ પાછી પ્લેસ. dx ને આપણે સબ્જેક્ટ બનાવીને સબસ્ટિટ્યુટ કરીશું. dx ને સબ્જેક્ટ બનાવીને બી કરી શકાય છે પણ અહીંયા આવું જ્યારે આવતું હશે ને ત્યારે કોઈ ટર્મ રેડીલી અવેલેબલ દેખાતું હશે તમને કે જ્યાં વેલ્યુ પ્લેસ કરી શકો તમે. અને t ની જગ્યાએ જે મારું અઝમ્પશન હતું તે. તો આ ફાઇનલ આન્સર. સ્પેશિયલ કેસ છે અને આવા પાછળ ઘણા બધા આવશે. હા ફરીથી પહેલા તો મેથડ કેવી રીતના ખબર પડે. કોઈ જ રૂલ એપ્લિકેબલ થતા નથી. તો શું કરવાનું? બીજી હિન્ટ, જ્યારે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ એંગલમાં આપેલા હોય બરાબર અધરવાઇઝ એવું યાદ રાખી શકાય કે કોઈ બી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જોડે જે એંગલ હોય એને અઝમ્પશન લેવાનું. કોઈ બી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જોડે જે એંગલ હોય એને અઝમ્પશન લેવાનું. પણ રૂટીન કરતા ડિફરન્ટ હોવું જોઈએ. અહીંયા ટ્રિગોનોમેટ્રિક જોડે x બી છે તો પછી x ને અઝમ્પશન ના લેવાનું. બરાબર રૂટીન કરતા શું હોવું જોઈએ ડિફરન્ટ હોવું જોઈએ. તો મેં લીધું cos x t. હવે અઝમ્પશન લઉં એટલે પહેલો રૂલ ડેરિવેટિવ કરવાનું ને કરવાનું જ. બરાબર એના વગર સમ આગળ વધે નહીં. તો cos x t હતો. બંને બાજુ ડેરિવેટિવ કરું છું વિથ રિસ્પેક્ટ ટુ x. cos નું લખ્યું -sin x, t નું લખ્યું dt/dx. આ dx ને સામે લઈ ગયા તો -sin x dx થયો dt. ગોલ શું છે? ક્વેશ્ચન જે x ના ફોર્મમાં છે એને કન્વર્ટ કરવો છે નવો વેરીએબલ t ના ફોર્મમાં. બરાબર આ ગોલ છે કારણ કે જે x નું ફોર્મ છે મને ડાયરેક્ટ ઈઝીલી આન્સર આપતો નથી. બરાબર તો મારે ફોર્મને કન્વર્ટ કરાવવું છે. તો આ જે sin x અને dx હતો એની જગ્યાએ મેં પ્લેસ કર્યો -dt. તો અહીંયા બહાર આવી ગયો માઈનસ. આ છેલ્લે મેં લખી દીધો dt. એનો મતલબ હું વિથ રિસ્પેક્ટ ટુ t કરવા જઈ રહ્યો છું. હવે પ્રશ્ન રહ્યો આ ટર્મ પેન્ડિંગ છે. તો એ sin તો જે હતો એ ખરી જ અને જે cos x હતો એની જગ્યાએ મારું જે અઝમ્પશન હતું એ મેં કરાવડાયું પ્લેસ. એટલે થઈ ગયો sin t dt. અને હવે કરાયું સાદું નોર્મલ ઇન્ટિગ્રેશન. sin t નું થાય -cos t માઇનસ માઇનસ થઈ જાય પ્લસ એટલે લખ્યું cos t c. બટ છેલ્લો આન્સર મસ્ટ બી ક્વેશ્ચન જે ફોર્મમાં હોય એ જ વેરીએબલ ફોર્મમાં હોવો જોઈએ. એટલે કે x ના ફોર્મમાં છેલ્લો આન્સર રાખવો પડે. તો t ની જગ્યાએ જે અઝમ્પશન હતું એ પાછું કરાવી દીધું પ્લેસ. તો આન્સર થયો cos of cos x. બરાબર આન્સર થયો cos of cos x c. ક્યાંય ડાઉટ બીજું કન્ફ્યુઝન? અને આ મેથડ આખા ચેપ્ટરમાં યુઝ થશે ફરી છે કે છેક સુધી મિસેલેનિયસ સુધી. ચાલ ફિફ્થ વિચાર. જો હું ધ્યાનથી જોજો, જો હું આને એઝ એ ફંક્શન તરીકે ટ્રીટ કરાવવા જાઉં તો sin ax b નું ડેરિવેટિવ શું કહો? cos ax b into a હોવો જોઈએ ને. એ તો કોન્સ્ટન્ટ છે ને. કોન્સ્ટન્ટ છે તો કંટ્રોલ આપણા હાથમાં into a divided by a.
કોન્સ્ટન્ટ છે તો બધો કંટ્રોલ આપણા હાથમાં, વેરિયેબલ પર કંટ્રોલ ના હોય, બરાબર. કોન્સ્ટન્ટ હોય એના ઉપર તો બધો જ કંટ્રોલ આપણા હાથમાં હોય. તો મેં ક્વેશ્ચન ને મોડિફાઈ કરી કાઢ્યો ઇન્ટુ a ડિવાઇડ બાય a કરીને, અને કદાચ હવે ફંક્શન ઇન્ટુ ફંક્શન નો ડેરિવેટિવ થઈ ગયો. ના 1/a રૂલ પ્રમાણે આન્સર શું લખાશે? ફંક્શન નો એક પાવર વધારીને એનાથી જ ડિવાઇડ સર પેલો રૂલ એપ્લિકેબલ કરાય ને, પણ બહુ લાંબુ થાય, 5-6 સ્ટેપ થશે. જ્યારે આ બે સ્ટેપમાં ખબર પડી કરાય ડેફિનેટલી થઈ શકે, પણ લાંબુ ઘણું થાય. એની કોન્સ્ટન્ટ બી એને બી કોન્સ્ટન્ટ્સ છે. આપણે વિથ રિસ્પેક્ટ ટુ x કરીએ છીએ એના સિવાયના બધા જ આપણા માટે કોન્સ્ટન્ટ્સ છે. તો આ પાંચમાં કોઈ ડાઉટ છે પહેલા? સર કેમ મલ્ટીપ્લાય ડિવાઇડ sin ax b ને જો હું ફંક્શન તરીકે વિચારું છું તો એનો ડેરિવેટિવ શું થાય? cos ax ઇન્ટુ ચેન રૂલ પ્રમાણે ax b નું ad આવે, બરાબર. ફૂલ ડેરિવેટિવ કરવાનું હોય તો ત્યાં ક્વેશ્ચનમાં એ અવેલેબલ નથી, તો એ અવેલેબલ નતો તો એને મલ્ટીપ્લાય કરાયો અને ક્વેશ્ચન ને બેલેન્સ કરવા માટે પાછો ડિવાઇડ કર્યો કે જેથી મારું ટર્મ બી બેલેન્સ થઈ જાય. ક્લિયર છે? ચાલ નેક્સ્ટ. Sixth. અને હું જે આ બોલું છું એ ક્યાંય ખાસ હિન્ટ તરીકે લખતા રહેજો. પહેલું મેં કીધું કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જોડે જે બી એંગલ હોય એ એંગલ ને અઝમ્પશન લેવા, બરાબર, સમને આગળ વધારવા માટે. અને જ્યારે બી અઝમ્પશન લઈએ એટલે ડેરિવેટિવ ઇઝ મસ્ટ બી. ચલો 6 ઇઝી છે. આને 1/2 કહેવાય તો ax b હોલ રેઝ ટુ 3/2 બાય 3/2. અંદર જે ચેન રૂલ છે અપ્લાય કરાવવો પડે. તો ax b નું ડેરિવેટિવ શું થાય? a. તો એનાથી ડિવાઇડ પ્લસ આન્સર 4. બરાબર. જસ્ટ નોર્મલ રૂલ અપ્લાય કરાવડાયો છે. પહેલો પાવર છે તો પાવર રૂલ ઇન્ટિગ્રેશન નો અપ્લાય કરાયો એન્ડ ધેન ચેન રૂલ. નંબર 7 ટિક કરી દેજો, IMP છે. નંબર 7 શું કરશો વિચારો? હા, રૂટ ને આવું આવ્યું. હવે એક બીજો શું કરાવ આજે રૂપનો ટર્મ છે કરી ચૂકતા x તો નથી એટલે આને ફંક્શન તરીકે લઈને તો આનું તો 1 થાય, x નું 1 ને 2 નું 0, અહીંયા વધતો નથી x, એટલે એવું તો નહીં થઈ શકે. પાવર છે છતાં બી એવું નહીં થઈ શકે. તો શું કરશો? સ્પ્લિટ કેવી રીતે? જો અહીંયા 1/2 આ બાજુ હોત અને અહીંયા કશું ના તો આ 1/2 નો અંદર મલ્ટીપ્લાય કરી શકતો, પણ આ x + 2 નો સ્ક્વેર હોત તો બી બ્રેકેટ ઓપન કરીને મલ્ટીપ્લાય કરી શકતો,
પણ x plus 2 raised to 1 by 2 તો ઓપન જ ના થાય ને, એને તો કેવી રીતના ઓપન થશે? તો બ્રેકેટ જ ના ઓપન ડિવાઇડ હા ફંક્શન ચેન્જ કરાવવું પડશે. જ્યારે x ના ટર્મમાં લિમિટેશન્સ દેખાય છે ત્યારે ફંક્શન ચેન્જ કરાવીને મારા જે જૂના ને જાણીતા ફોર્મ હોય એમાં લાવવું પડે. બરાબર, એના વગર ના થાય સવાલ. તો બીજી હિન્ટ લખો. રૂટની અંદર રૂટ એટલે સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ, ફોર્થ રૂટ જે બી હોય એની અંદર જે બી ટર્મ હોય એને ટી લેવાય. બરાબર, તો સમ ઈઝી થાય. હા અહીંયા જ લખું. અહીંયા પણ આવું ક્યાં લખું? એ તમે તમારા પોઈન્ટમાં લખીને રાખો, રૂલ્સના પોઈન્ટમાં. બરાબર, હું અહીંયા નથી લખતો એ વસ્તુ. તમારા રૂલ્સના પોઈન્ટમાં લખીને રાખો. હા સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ, ફોર્થ રૂટ, બરાબર, આવા જે બધા જ ટર્મ ક્વેશ્ચનમાં હોય અને એની અંદર જે ટર્મ ઇન્વોલ્વ થયેલું હોય એને અઝમ્પશન લેવાય, એટલે કે એને ટી લેવાય. ફોર્થ રૂટ આવે છે રેઝ ટુ 1 by 4. હા એ તો ગમે તે આવે. બરાબર, એ તો ગમે તે આવે. એનાથી આપણને કઈ ફરક નથી પડતો. આ મેથડ ખબર હોય તો નીકળી જાય. બંને side differentiate હા અઝમ્પશન લઈએ એટલે ડિફરન્શિએશન લેવું જ પડશે. તો x નું ડિફરન્શિએશન થાય 1 અને 2 નું થાય 0 અને આને લખાય dt by dx, એટલે કે dx is equals to dt. તો હવે જો ક્વેશ્ચન ફોર્મ કેવી રીતના ચેન્જ કરે છે. મારે તો આખા ક્વેશ્ચન ને ટી માં લઈ જવાનું. તો પહેલો જે x છે એની જગ્યાએ શું લખાય? t minus 2 અને આ x plus 2 ની જગ્યાએ t, તો t raised to 1 by 2 into dt. હવે t raised to 1 by 2 ને કદાચ અંદર લઈ જઈ શકું કદાચ. બરાબર, તો હવે એ t raised to 1 by 2 t જોડે મલ્ટીપ્લાય થાય તો એ થાય t raised to 3 by 2 minus 2 t raised to 1 by 2 dt. અને now integration, તો t raised to 5 by 2 by 5 by 2 minus t raised to 3 by 2 by 3 by 2, 2 જશે ઉપર, જે 2 into 2 બનાવશે 4 plus c. અને now t ની જગ્યાએ વેલ્યુ પ્લેસ જે અઝમ્પશન માં લીધી હતી, તો 2 by 5 x plus 2 raised to 5 by 2 minus 4 by 3 x plus 2 raised to 3 by 2 plus અને ઇન્ટિગ્રેશન થી પાછું સમજાવ. ઇન્ટિગ્રેશન t minus 2 માટે ક્યારે ઇન્ટિગ્રેશન t minus 2 બ્રેકેટ અંદર લઈ ગયો. આ t raised to 1 by 2 તો હવે અંદર મલ્ટીપ્લાય થઈ શકે. t minus 2 whole raised to 1 by 2 હોય તો બ્રેકેટ ઓપન ના થાય, પણ અહીંયા એકલું t raised to 1 by 2 હોય તો એ તો અંદર t જોડે મલ્ટીપ્લાય થઈ શકે. તો t raised to 1 by 2 એ t જોડે મલ્ટીપ્લાય થાય, બેઝ સેમ છે, પાવર નું એડિશન. તો 1 by 2 પાવર આનો ને 1 પાવર આનો, તો t raised to થાય 3 by 2. અને આ 2 એ t raised to 1 by 2 જોડે મલ્ટીપ્લાય થાય તો થશે 2 into t raised to 1 by 2. તો પહેલા આ t raised to 1 by 2 ને બ્રેકેટ્સ ની અંદર લઈ ગયો છું. એક ટર્મ તો બનાવવું પડશે. t minus 2 એટલે x plus 2 equals to t થી આવે ને. હા એમાં x ની વેલ્યુ સબ્જેક્ટ કરે t minus 2. બરાબર, હા x ની વેલ્યુ સબ્જેક્ટ કરે. આ t હાફ કઈ રીતે આવે? ડોટ માં x plus 2 t નથી, હા તો આ t અને એનો રૂટ છે, એનો 1 by 2 પાવર. એટલે 2 તો નીકળી ગયો ને. હા 2 નીકળી ગયો. કયો 2? minus 2 રૂટમાં રૂટમાં માઈનસ 2 ક્યાં છે? રૂટમાં માઈનસ 2 ક્યાંથી આવ્યો? એ સર એટલે મેં x plus 2 કહેતા હતા. x plus 2 t છે, x ના સબ્જેક્ટ બનાવું છું કારણ કે અહીંયા x ની વેલ્યુ પ્લેસ કરાવી છે, તો x ના સબ્જેક્ટ બનાવું તો કહેવાય t minus 2. તો એ t minus 2 મારે આખા ક્વેશ્ચન ને t માં લઈ જવાનો છે, મારો ગોલ છે. એના વગર મારે સમ આગળ વધે નહીં. આખા ક્વેશ્ચન ને t માં લઈ જવો જ પડે, કારણ કે અઝમ્પશન હું t માં લઈને સમને સ્ટાર્ટ કરાવડાવું છું એટલે. સર શું અંડર રૂટ આપણે assumption t2 અંડર રૂટ x plus 2
અંડર રૂટ x પ્લસ 2 equals to t. ચાલ કરી શકાય એવું 1 વિચાર. by 2 under root x. એવું નહીં કરવાનું. જો એવું કરવું હોય ને તો પછી x પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ t સ્ક્વેર કરી કાઢવાનું. સ્ક્વેર બંને બાજુ હા. કરીને પછી ડેરિવેટિવ તો બદલવું 2 dt by dx. 2 હા તો થશે 2t dt પેલી બાજુ થશે 2t dt dx. ચાલ તો કરી શકાય. હા ચાલો 8th માં બી સેમ પ્રોસીજર થશે 1 plus 2x square. હવે અહીંયા બીજા અપ્રોચ થી કરું છું જોજો આખા રૂટ ને જ t લઈ લઉં છું આ સેકન્ડ અપ્રોચ એટલે અઝમ્પશન ચાલે તો એટલે શું કર્યું હા તો અહીંયા થઈ જશે જો કારણ કે ફંક્શન ઇન્ટુ ફંક્શન નો ડેરિવેટિવ બને છે આને આવું લખી શકું આવું કહેવાય પાવર છે આને એઝ એ ફંક્શન તરીકે ટ્રીટ કરો તો 1 નું ડેરિવેટિવ 0 2x સ્ક્વેર નું ડેરિવેટિવ 4x પણ x અવેલેબલ છે 4 નથી પણ 4 કોન્સ્ટન્ટ છે મારા સ્કોપમાં હોઈ શકે તો 4 થી મલ્ટીપ્લાય 4 થી ડિવાઇડ આ ફંક્શન છે એનો ડેરિવેટિવ કર શું આવે છે ડેરિવેટિવ હા અને અવેલેબલ શું છે મારી જોડે x તો મારે 4x લાવવા માટે શું કરવું પડે 4 થી મલ્ટીપ્લાય હવે કોઈ બી ટર્મ ને હું mm મલ્ટીપ્લાય ના કરી શકું જેમ કેમિસ્ટ્રીમાં તમારે પેલા બેલેન્સ કરવાના આવતા હશે બરાબર ઇક્વેશન આપણે આમાં બેલેન્સ કરાવવી પડે તો 4 થી હું કરું છું મલ્ટીપ્લાય તો મારે એને બેલેન્સ કરવા માટે 4 થી આની ઇક્વેશનને ડિવાઇડ બી કરાવવી પડે બરાબર તો અહીંયા બહાર અંદર મલ્ટીપ્લાય કરાયો ને બહાર ડિવાઇડ કરાયો કારણ કે ડિવાઇડ બહાર કરાઈ દો અંદર પેલો કેમ મલ્ટીપ્લાય કરે છે કામનું ટર્મ છે મારે એના તો આ થયું ફંક્શન અને આ થયું એનું ડેરિવેટિવ function raised to over plus 1 power. હા તો હવે ફંક્શન ઇન્ટુ ફંક્શન નો ડેરિવેટિવ દેખાય છે ફંક્શન નો એક પાવર વધારીને 3 by 3 એનાથી ડિવાઇડ so ty method is very assumption તો પણ તો વિચાર મલ્ટીપલ અપ્રોચ છે આમાં ગમે તે કરી શકે તો 1/6 1 plus 2x square whole raised to 3/2 plus 6 તો આ ફાઇનલ આન્સર બાજુમાં અલ્ટરનેટ ઓપ્શન લખીને રાખો બીજી મેથડ આવી છે 1 plus 2x square ને t લઈને બી કરી શકાય તમને જે પહેલા દેખાય જે પહેલા વિચાર આવે ગમે તે મેથડ છે પણ જ્યાં સુધી ફંક્શન ઇન્ટુ ફંક્શન નો ડેરિવેટિવ ને આ બધી મેથડો દેખાતી હોય તો વધારે સારું એમસીક્યુ સોલ્વ કરવા માટે ચાલો નેક્સ્ટ so t નંબર 9 આનો ડેરિવેટિવ આ પાવર આની જોડે છે ને x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 રેઝ ટુ 1/2 પાવર આની જોડે છે એટલે મારે ફંક્શન લેવું હોય તો આને જ લેવાય આનો ડેરિવેટિવ 2x 1 આવે છે આમાંથી 2 કોમન લઈ લો આવી ગયો બરાબર જોરદાર બધા સમ્સ આવશે મગજ ચાલતું કરી કાઢશે એવા બરાબર બધી બાજુથી બધા એ તો સેકન્ડ એક્સરસાઇઝ છે 5મે 7મે પહોંચીશું ત્યારે તો બધા અલગ અલગ કન્સેપ્ટો ભેગા થઈ ગયા બરાબર એકમાં બધા જાત જાતના દેખાશે તો આ ફંક્શન એનો ડેરિવેટિવ બરાબર અહીંયાથી મેં જસ્ટ 2 ને કોમન લઈ લીધો એટલે ના ફંક્શન ના ડેરિવેટિવ ના રૂલ પ્રમાણે ફંક્શન નો એક પાવર વધારીને એનાથી ડિવાઇડ એટલે કે 4/3 x square plus x plus 1 raised to 3/2 plus હા અને આઠમો ક્વેશ્ચન છે હા એમાં 1 plus 2x square raised to 1/2 હા એનું ડેરિવેટિવ 4x કેવી રીતે રેશ પાવર રૂલ શું છે પાવર નું ડેરિવેટિવ ને ના લેવાનો હોય આ રૂટ 1/2 તો પાવર ડિનોટ કરે છે પાવર છે એટલે ફંક્શન ઇન્ટુ ફંક્શન નો ડેરિવેટિવ વિચારવાનો છે
જ્યારે બી પાવર ક્વેશ્ચનમાં દેખાય ત્યારે મારે વિચારવાનું કે હું આ રૂલ બાજુ જઈ શકું છું તો લેટ્સ ટ્રાય. એટલે પાવર ને નહીં ગણવાનું. પાવરને નથી ગણવાનો, એના સિવાયના બેઝને જ ફંક્શન લેવાનો હોય. બરાબર, પાવરને નથી લેવાનો. એનો રોલ ક્યાં આવશે કે ફંક્શન ઇન્ટુ ફંક્શનનું ડેરિવેટિવ બની ગયું પછી આન્સરનો પાવર વધારવા માટેનો રોલ આવશે. બરાબર, એટલે એ આ જે 1/2 છે એને નથી લેવાનું ફંક્શનમાં. જો અહીંયા છે તો આ 1/2 ને મેં ક્યાં લીધું? બરાબર, ક્યાંય નથી લેવાનું એ 1/2. ક્લિયર છે 9 સુધીનું? ચલો નેક્સ્ટ 10 ટિક કરીને રાખો. સ્પેશિયલ સમ સારો સમ. બરાબર, ઇમ્પોર્ટન્ટ. denominator ને minus ની પાવર કરી તો થઈ જાય. એવું કેવી રીતના જશે? -1 તો આનો જ થશે. આ આખું માઇનસ થી કનેક્ટેડ છે. એ એકલું ટર્મ હોત જેમ કે √x છે એટલે તું કહે છે આ આખા ટર્મ ને ઉપર લઈ લો. રેશનલાઇઝ. બરાબર, રેશનલાઇઝ. એ સર હા, એના કરતા પેલું અંદર ટેક્સ તમે કોમન માં લઈ લો અને એને ઉપર મૂકી દો તો એટલે એ રીતે એટલે 2 ઉપર અંદરનું text એ નીચેથી કોમન લઈ લો. ઉપર 2 જાય. કરી શકાય, લેટ્સ ટ્રાય. કરી શકાય, એવું કઈ જરૂરી નથી ના રીતે. ચલો અહીંયાથી √x કોમન લઉં છું ટેક્સ તો અહીંયા √x - 1. ચલો આવું આવ્યું. અને આમાં જેટલું ખોટું વિચારશો ને પછી જ સાચું વિચારતા શીખશો. બરાબર, ઇન્ટિગ્રેશન નો રૂલ છે. ટ્રાય નહીં કરો, આમાંથી જ ડાયરેક્ટ લખી દેશો તો એમસીક્યુ ક્યારે સોલ્વ નહીં કરી શકો. બરાબર, એ ફિક્સ છે. જેટલું વિચારશો ને ખોટું વિચારશો તો જ સાચું વિચારતા શીખશો કે કેમ આ વર્કઆઉટ ના થઈ અને કેમ મારે બીજી મેથડ ઉપર જવું પડશે. બરાબર, ખોટું જ વિચારવું પડશે તો જ સાચું આવડશે. ચલો આવું કર્યું. નાવ x raised to power minus 1/2 ઉપર રહેશે ને? આને ઉપર ધક્કો મારો. પાક્કો? દેખાય તો છે મને ચાન્સીસ. પાવર ક્યાંય નથી. આ ડિનોમિનેટર છે. જો હું આને ફંક્શન તરીકે ટ્રીટ કરાવું તો √x નું ડેરિવેટિવ શું થાય? 2 કંટ્રોલ માં છે. બરાબર, તો આ આવી ગયો ફંક્શન, આ આવી ગયો એનો ડેરિવેટિવ અને 2 કોન્સ્ટન્ટ ને લઈ લઈશ બહાર તો f' બાય f બની ગયો log mod denominator. જેટલું મગજ સ્પીડમાં ચાલશે એટલે સમજી લેજો નાની ઇન્ટિગ્રેશન. બરાબર, ચોખ્ખો રૂટ. જેટલું મગજ સ્પીડમાં ચાલશે એટલે ઇન્ટિગ્રેશન માં સમજી લેજો નાની થશે. ડેરિવેટિવ ના 1/2 root x. હા હતું ને, ડેરિવેટિવ નહીં આવડે તો આ ભૂલી જ જવાનું. પતી ગયું કર્યા. કારણ કે ડેરિવેટિવ ઇન્ટિગ્રેશન બધું ભેગું આવશે. મેટ્રિક્સ ની આમાં નહીં આવે. એ સર આમાં આપણે પેલો સેકન્ડ વાળો રૂલ એપ્લાય કરે ને સેકન્ડ પાર્ટ, કારણ કે બંને પાવર એકે જોડે નથી. ડિનોમિનેટર છે તો હું આને એઝ અ ફંક્શન તરીકે ટ્રીટ કરાવું. ભલે એનું તમે ડેરિવેટિવ કરો તો 1/2 2 √x આપ તો 1/√x અવેલેબલ હતો, 2 જ મિસિંગ છે તો મારા કંટ્રોલ માં છે લાવવા માટે તો 2 થી ડિવાઇડ અને 2 થી મલ્ટીપ્લાય. બરાબર. ચલો નેક્સ્ટ 11. તો એમાં x 4 માં 1/2 ને ઉપર -1/2 લઈએ તો પછી એનું ડેરિવેટિવ x જ નીકળે. ના નીકળે. One નથી. કોણ નીકળે? પણ x છે અહીંયા તો ક્વેશ્ચન. હું આને ઉપર લઉં x 4 ને એઝ અ ફંક્શન f તરીકે ટ્રીટ કરે છે. તેનો ડેરિવેટિવ x નું તો બંધ થવાનું છે. અહીંયા તો ઉપર x છે પાછું મલ્ટીપ્લાય તો ના થાય. કોને માઈનસ? એટલે આપણે ઉપર લઈ જઈએ હા તો x + 4 માં આપણે પાવર -1 કેટલું લેવાનું હા, એટલે પછી પાવર t વાળું કરાય એમાં t વાળું t વાળી મેથડ એવી છે ને કદાચ કંઈક ભૂલા પડશો ને અને કંઈક લઈ લેશો તો આન્સર આવશે. બરાબર, અઝમ્પશન વાળી મેથડ એવી છે કે કદાચ કંઈ દેખાતું નથી તો આપણે લખ્યો કે રૂટ ની અંદર જે હોય એને t લઈ લેવા તો કદાચ આન્સર આવી જશે. બરાબર, ચાન્સીસ છે 70 to 80% આવી જશે. પણ એના સિવાય કંઈક બીજું વિચારવું હોય તો રેશનલાઇઝ તો આવી રીતના આખું પ્લસ માઇનસ વાળો ટર્મ હોય ને તો જ કરાય. બીજી એક મેથડ કરું છું એ પાછળથી વધારે કરવાની આવશે. અત્યારે કરવી હોય તો કરજો, ના કરવી હોય તો કઈ વાંધો નહીં. ઇતર ટી વાળી તો છે જ. અહીંયા x છે, નીચે x + 4 છે, +4
-4 કરીને ટર્મને કરી દઈશ સ્પ્લિટ. હવે x+4 ડિવાઇડ બાય √x+4 તો થશે x+4 નો રૂટ વચ્ચે અને અહીંયા સ્પ્લિટ કરીને પાવર ને લઈ જઈશ ઉપર. કદાચ હવે બધાને ઇન્ટિગ્રેશન આવડતા કદાચ આનો 3/2 બાય 3/2 આનો 1/2 બાય 1/2 સ્પ્લિટ બંનેને માઈનસ ની જોડે સ્પ્લિટ. બરાબર, બંનેને માઈનસ ની જોડે સ્પ્લિટ. અને આ મેથડ લખી રાખું, હું અહીંયાથી હટાવી દઉં છું. બરાબર, હું ટી વાળી જ લખું છું. લખી રાખો. તો પછી આ જ મેથડ બીજા તો બીજી મેથડ થી પાછળ કરું. શું અહીંયા લખી દો મેથડ. આ અઘરી પડતી હોય તો ની વાત. બરાબર, ફાવતું હોય તો વાંધો નથી. અને આવું વિચારશો તો પાછળ મિસેલેનિયસ સુધી પહોંચશો તો આમ હિંમત આવી ગઈ હશે આ રીતના લડવા માટે. બરાબર, એટલે પછી ટી થી જ લડવું પડશે એવું થશે. ટી થી લડશો તો બહુ લાંબુ ચાલશે. મેથડ 2 નહીં પતા. ચલો x+4 ને હું લઈ લઉં છું t. કદાચ આવું થશે તો x ની જગ્યાએ લખીશું t-4 અને નીચે લખીશ √t. dx ની જગ્યાએ લખીશ dt. now અહીંયાથી કરી દઈશ ટર્મ્સ ને સ્પ્લિટ. તો t બાય √t એટલે કદાચ √t કહેવાય. -4t raised to -1/2. t raised to 1/2 નું ઇન્ટિગ્રેશન 3/2 by 3/2 અને -1/2 1/2 by 1/2 plus c. now t ની assumption કરેલી વેલ્યુ x+4 raised to 3/2 -8 x+4 raised to 1/2 ફાઇનલ આન્સર. અને ઠીક કરી નાખજો. IMP છે સમ ઘણી વાર પૂછાય છે. કયો છે 11 16 તો એમાં કોમન કાઢ્યો છે. પહેલા તો √x+4 કોમન લીધું છે એટલે કે ફોર્મ અલગ છે પણ જરૂરી નથી આપણે ફોર્મ એટલે એનું કંઈ વાંધો નહીં. ચેપ્ટર 6 ચેપ્ટર 7 ચેપ્ટર 9 બધામાં એવું રહે છે. થોડું એક્સપાન્શન આવે. ગુજરાત બોર્ડમાં વધારે મેં કીધું તો 2 માર્કર 3 માર્કર 4 માર્કર અને 6 માર્ક્સ ના કે 7 જનરલ ઓપ્શન એકાંત નીકળી. હા નીકળી પણ આ પાકું કરી દો તો બીજું નીકળી. પણ આ આખું છોડાય એવું તો ક્યાં ઓપ્શન આવવાનો નથી તમારી જોડે કે આ એવું ચેપ્ટર છે જે તમે વિચારી જ ના શકો છોડવા માટે. બરાબર, તો પછી આમાંથી જ બધા કવર કરાય. આમાંથી જ બધા કવર કરાય. સીબીએસઈ માં હા ઇમ્પોર્ટન્ટ પણ કેવું તમારા જે પેલા એમસીક્યુ નો જે 20 માર્ક્સ નો ફોર્મેટ આવે છે એમાંથી બે 2 માર્કર હાર્ડલી એક કદાચ. બરાબર, અને પછી આવશે 4 માર્ક. so questions है तो 5 मार्क करने हैं तो 2 में डिवाइड करेंगे तो उन्हें बट में डिवाइड करेंगे. સીબીએસઈ માં તમે પાસ્ટ યર્સ ના પેપર જોશો ને એટલે પેપર લખવાનું ચાલુ કરશો ત્યારે જો ગુજરાત બોર્ડ જેવું પેટર્ન નથી. ગુજરાત બોર્ડ માં 2 1 3 1 4 1 એટલે કેટલા થાય 9 અને 6 to 7 માર્ક ના એમસીક્યુ. બરાબર, 15 to 16 માર્ક નું વેઇટેજ. બરાબર, તમારું એટલું બધું નહીં. એવરેજ તમારું 9 8 કે 9 માર્ક્સ એમથી વધારે. એમાં ગુજરાતમાં કમ્પલસરી 6 થી 7 એમસીક્યુ ફિક્સ એમસીક્યુ 6 થી 7 આવવાના જ. ચલો નેક્સ્ટ કયો હતો
11 તો ટીચી કરવું પડશે કયો 12 કેમ બીજો કોઈ રસ્તો નથી પાવર તો છે બંને જોડે આ કયો 12 હતો x થી મલ્ટીપ્લાય ડિવાઈડ ના કરાય એટલે ધ્યાન રાખજો x થી ના થાય ક્યારે એકાદ બે સ્પેશિયલ सम्स છે જેમાં કરીશું પણ એ અત્યારે એ ગોખવાના છે ક્વેશ્ચન સાથે હા 10-12 सम्स એવા જ છે જે કાયદેસર ગોખીને જ ઘરેથી 5 વખત લખીને જ જવા જોઈએ ચલ પાવર તો બંને જોડે છે આને હું ફંક્શન તરીકે ટ્રીટ કરાવું તો x નું ડેરિવેટિવ 1 એવું તો કઈ કામનું નથી તો આ જે પાવર છે એને હું સપોઝ ફંક્શન તરીકે ટ્રીટ કરાવું તો x³ - 1 મારું ફંક્શન થાય એનું ડેરિવેટિવ કેટલો થાય 3x તો જો 1/3 3 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરાવડાવું છું અહીંયા 3 આવી ગયો 3x² ને x5 ને છૂટો કરી દઉં છું x² * x³ પણ હવે કઈ થઈ શકશે કોન્સ્ટન્ટ તો હું બહાર નીકાળી શકું પણ આ તો x છે હવે એને બહાર બી કેમ નો નીકાળી શકું ઇન્ટિગ્રેશન વગર ના એ તો x ના રિસ્પેક્ટ માં જ કરાવવાનું છે એવું કરે કે આ બે ટર્મ કરી નાખી પછી x ના નહીં પ્લસ માઇનસ હોય તો સ્પ્લિટ થાય પ્રોડક્ટ માં સ્પ્લિટ ના થાય કે આગે જોડે જ કરવાનું પડશે હા ટી વાળા થઈ ગયું તો કેવી રીતના આ વર્કઆઉટ થાય છે પણ તકલીફ એ થાય છે આનો કશો રસ્તો નથી ફંક્શનના ડેરિવેટિવમાં આનો કોઈ રસ્તો નથી તો હવે આ હટાઈને t માં જવું આઉટમાં આપણે x³ - 1 ને t હા x³ આ ક્યુબ રૂટ છે ને બેઝિકલી તો એની જોડે જે બેઝ હોય એને મારે t લઈ લેવાનો તો ચલો x³ - 1 ને હું લઈ લઉં છું t તો ડેરિવેટિવ કરીશ તો 3x² dx = dt ડાયરેક્ટ હું dx મલ્ટીપ્લાય કરીને જ લખી દીધો છે અમે તો હવે ધ્યાનથી જોજો આ t જતો રહ્યો એટલે આ થઈ ગયો t⁻⁴ x⁵ ના બે ભાગ પાડું છું x² * પહેલા x³ લખું અને પછી x² x³ * x² dx x² dx ની જગ્યાએ dt/3 લખાય તો એ 1/3 બહાર આવી ગયો અને અહીંયા કઈક આવી ગયો dt આ પોતે t ના ફોર્મમાં અવેલેબલ છે અને x³ ની જગ્યાએ t+1 લખાય કદાચ આવી ગયો કદાચ આખો t માં કન્વર્ટ થઈ ગયો આ x³ ની જગ્યાએ મેં લખ્યો t+1 x² dx ની જગ્યાએ લખાયો dt/3 by 3 બહાર આવી ગયો અને dt આવી ગયો એટલે કે with respect to t કન્વર્ટ થઈ ગયો અને આને તો મેં t લીધેલો જ હતો તો આ t⁻⁴ કદાચ હવે બ્રેકેટ્સ ઓપન કરીને ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ કરીશ 1/3 + 1 કેટલા થશે 4/3 પ્લસ t⁻⁴ now 4/3 + 1 7/3
1/3 plus 1 4/, પ્લસ સી, અને પછી જસ્ટ ટી ની વેલ્યુ પ્લેસ કરો, બરાબર, પુટ વેલ્યુ ઓફ ટી, આન્સર 4. એટલે ફાઇનલ આન્સર લખવો હોય તો લખી દો. આવો થશે x³ - 1 whole raised to 7/3 divided by 7 plus x³ - 1 whole raised to 4/3 divided by 4 plus c. બરાબર, આ ફાઇનલ આન્સર થશે. આ 3 જે છે કોમન નીકળીને આની જોડે કટ થઈ જશે. ચાલ નેક્સ્ટ 13. સ્પેશિયલ વાળી xy થાય છે 9 થી મલ્ટીપ્લાય 9 થી ડિવાઇડ જો પાવર દેખાય છે પણ પાવર નીચે છે, નીચે છે એક કરતા વધારે છે તો રૂલ પ્રમાણે ઉપર લઈ જવાનો, બરાબર. તો ચાલો હું લઈ જાઉં છું એને ઉપર. અને હવે જેની જોડે પાવર છે એને હું લઈ લઈશ ફંક્શન. 9x² તો એનું ડેરિવેટિવ માં 9 કંટ્રોલ માં છે, બરાબર. તો હું 9 થી મલ્ટીપ્લાય 9 થી ડિવાઈડ કરાવી દઈશ. તો આ ફંક્શન નો ડેરિવેટિવ બની ગયું છે. ફંક્શન નો એક પાવર વધારીને એનાથી ડિવાઈડ. -3 માં +1 કરું તો -2/-2 પ્લસ. છેલ્લો આન્સર માં -18 કરી કાઢો. ચલ 14. x ને મારો ધક્કો ઉપર, પણ log x તો પાવર એમ બોલે છે એટલે કે ડિનોમિનેટર માં પાવર છે, એને લઈ જાવ ફરીથી ઉપર. હા કયો 30? હા ઉપર એપ્રેસ હોવું જોઈએ, નીચે હોવું જોઈએ, એવું હોય પેલા નીચે. હા ઉપર એપ્રેસ ઓફ સર આમાં 9 * x² આવે છે અને ઉપર 9 થી મલ્ટીપ્લાય પણ નીચે એ રૂલ અપ્લાય કરવા માટે નીચે એક જ પાવર હોવો જોઈએ. જ્યારે એકથી વધારે પાવર છે તો રૂલ જ ના થઈ શકે મારા માટે. મારે એને ઉપર લઈને પહેલા રૂલ માં જ જવું પડે, f(x) * f(x) વાળા રૂલમાં. હા હવે આ પાવર ફરીથી ડિનોમિનેટર માં પાવર છે તો એને લઈ જાઉં છું ઉપર ઇન્ટુ. હા તો કદાચ આ મારા માટે ફંક્શન છે અને log x નો ડેરિવેટિવ 1/xb છે, તો ફંક્શન ઇન્ટુ ફંક્શન નો ડેરિવેટિવ ફંક્શન નો એક પાવર વધારીને એનાથી ડિવાઈડ, એટલે કે 1 - m/1 - m plus c. ચાલો 15. -8x આવે તો આપણે -8 થી મલ્ટીપ્લાય -8 થી ડિવાઇડ કરીએ તો થઈ જશે. એટલે આને ઉપર લઈ જાઉં, ઉપર તો આખા નહીં. એટલે ઉપરની વાત કરે છે કે ના સર નીચેનું ડેરિવેટિવ કહું છું. ઓકે તો 9 to 0 તો -8x થાય ઓકે બરાબર છે. તો નીચેનાનું ડેરિવેટિવ -8x થાય છે. -8 લાવો મારા કંટ્રોલમાં છે, -8 થી ડિવાઈડ -8 થી મલ્ટીપ્લાય. તો કદાચ ફંક્શન અપન ફંક્શન નું સોરી f' અપન f(x) બની ગયું, બરાબર. અને આન્સર લખાય log mod denominator. તો આ ફાઇનલ આન્સર. 15 સુધીમાં કોઈ ડાઉટ? ક્લિયર છે? ચાલો નેક્સ્ટ.
હમ હમ 18 સુધી કરીએ છીએ ચલો 16 તો બહુ ઈઝી છે e રેસ ટુ નો e રેસ ટુ પોતે જ ચેન રૂલ શું થશે 2 એટલે કે બાય 2 પ્લસ C 70 સ્ક્વેર છે એટલે ex square over 2x એટલે એને કોન્સ્ટન્ટ કયા સેન્સમાં કેવી રીતના આનો જે નીચેનો ટર્મ છે એનું ડેરિવેટિવ ex to x squared into 2x થાય ને એટલે તું f dash of x by f of x વાળા રૂલ તરીકે જાય છે પણ એનું જે ex કોન્સ્ટન્ટ થાય વાળા છે તો પછી મલ્ટીપ્લિકેશન ના થાય f dash of x upon f of x એની સર આમાં ex square તો ex ને e રેસ ટુ વાળા ટર્મમાં બને ત્યાં સુધી એવું નથી કરવું બરાબર એવું નથી કરવું હા ax square by 2 ex square plus c એ રીતે ના થાય શું x square upon 2 ex square કોઈ ના પડે x નું તો સર x square by 2 જ થશે ને હવે e રેસ ટુ વાળા બધા ટર્મ માટેનો રૂલ લો e રેસ ટુ વાળા ટર્મ્સ a રેસ ટુ વાળા ટર્મ્સ માટેનો રૂલ e ના પાવરમાં કે a ના પાવરમાં જે બી ટર્મ હોય એને અસમ્પશન લઈ લેવાનું e ના પાવરમાં કે a ના પાવરમાં જે બી ટર્મ હોય એને t અસમ્પશન લઈ લેવાનું અને આ રૂલ નોટ પ્રોપર બનાવજો તો જ્યારે ચેપ્ટર પતશે ત્યાં સુધીમાં ખોવાઈ જશે એ વસ્તુ નક્કી છે બરાબર રૂલ નોટ જો પ્રોપર ના બનાય તો પતશે ત્યાં સુધીમાં એટલા બધા ભેગા થઈ ગયા હશે ને કઈ જ ખબર નહીં પડે ચલો તો એના પાવરમાં અહીંયા x સ્ક્વેર છે તો હું x સ્ક્વેર ને લઈ લઉં છું t અઝમ્પશન કરીને સ્ટાન્ડર્ડ બધા જ રૂલ્સ એપ્લાય કરવાના 2x dx dt તો પછી આ ઉપર x dx છે એની જગ્યાએ dt/2 લખાય મારાથી હા સર આ જે x dx છે આ પ્રોડક્ટ માં જ છે બેઝિકલી બરાબર તો એની જગ્યાએ મારાથી dt/2 લખાય અને આને e raised to t લખાય નાઉ એને હું લખી દઉં છું e raised to -t અને હવે ઇન્ટિગ્રેશન a raised to નો સાદો ફોર્મ તરીકે કરશું અપન -1 ભૂલાય નહીં ચેન રૂલ પ્રમાણે કારણ કે -t નું -1 થાય એસ પર ચેન રૂલ તો આ માઈનસ ભૂલાય નહીં ઇધર સમ નો માર્ક જશે અને નાવ છેલ્લે t ની જગ્યાએ એની વેલ્યુ t એટલે x સ્ક્વેર કોઈ ડાઉટ છે 17 માં ના સર 18 ટિક કરી દો IMP છે ફરીથી કદાચ e ના પાવરમાં જે હોય એને લઈ લો t tan inverse x નું ડેરિવેટિવ શું થાય 1 upon 1 plus x square into dx is equals to dt તો કદાચ આ રહ્યો અમીબા dx upon 1 plus x square વાળો એની જગ્યાએ હું કદાચ dt મૂકી શકું tan inverse x t છે તો e raised to t પતી ગયું કદાચ ટર્મ સિમ્પ્લિફાઈડ t માં થઈ ગયું e raised to t નું ઇન્ટિગ્રેશન e raised to t plus c t ની જગ્યાએ વેલ્યુ તો e raised to tan inverse x બસ દેખાતે સમગ્ર પણ રૂલ બધા જ ક્લેરિટી સાથે ન હશે તો ઈઝીલી પતી જશે બરાબર તો 18 સુધીમાં કોઈ ડાઉટ ક્લિયર છે બધા જ કાલે સાંજે સેશન છે એમાં આ કઈ એક્સરસાઇઝ છે સેકન્ડ
ફર્સ્ટ એક્સરસાઇઝ એક વખત અને સેકન્ડ એક્સરસાઇઝ ના 18 સમ બે વખત લખીને આવો. બરાબર. કાલે મસ્ટ બી ઇન્ટિગ્રેશન ના એક બી સેશનમાં હોમવર્ક નહીં કરેલો હોય તો આવવાનાથી પહેલા તમારી બુક જોઈ બરાબર. એક બી સેશનમાં હોમવર્ક ના કર્યું હોય તો આવવાનું નથી. બરાબર. ક્યારે છે પહેલા સ્ટડી સ્ટાર્ટ થાય છે અને કઈ છે વેનસડે અને આ છે નથી હા એક વખત કરજો બરાબર. એક વખત કરજો પણ એક વખત કરી તો આગળના સમ્સમાં ટકો પડશે જશે બાજુ. ક્લિયર. સ્ટોપ કરો છો. શું હશે